ઘરના કામ કરીને થાકી ગઈ છું. લાવો હું કરી દઉં. રહેવા દ્યો ને. ખાલી ઓલી મીરા કરે ને કામ તોય સારું છે. તો હું નક્કી કર્યું. મારા પિયરિયામાં વાત કરવાનું ને તમારા લગ્ન વિશે. હા પણ તમને લાગે છે કે એ છોકરી આપણા ઘરને લાયક છે, બરાબર છે? અરે આદિભાઈ, એની તો શું વાત કરું તમને. એમ? અરે લંડન ને અમેરિકાથી માંગા આવે છે. હે? હા, પણ એના મમ્મી એમ કહે છે કે જ્યાં સુધી આપણા સિટીમાં ન થાય ત્યાં સુધી મારે બહાર મોકલવી જ નથી. વાહ. તો તમારું શું કહેવું છે? આ મીરા ભાભી કહેતા હતા કે એ એમના પિયરિયામાંથી કઈ વાત ચલાવશે, તમે કહો છે કે મારું અહીંયા જ કરવું જોઈએ. આમાં કઈ તફાવત છે કઈ? એમાં એમ છે ને આદિભાઈ, આ તમે મીરાનો સ્વભાવ તો જોવો જ છો. હવે એના પિયરિયા વાળાની બેનું બધી એવી જોઈ ને બાધકણી. આ તો છે ને મેં મારા પિયરિયામાં એટલે વાત ચલાવી ને કે બધા સુશીલ, સંસ્કારી, ભણેલી ગણેલી. તમારી જેવા? હવે મારી સાથે શું કમ્પેર કરો છો? હું તો હવે ડોઈ થઈ ગઈ. એ તો બધી અત્યારની એજ્યુકેટેડ છોકરીઓ છે. અને સાંભળો, એ નોકરી કરવા જાય ને તો એ પગાર 60 થી 70 હજાર રૂપિયા લાવે. એને તમારે જલસા કરવાના, કાંઈ કામે ન જાવ ને તોય હાલે. અચ્છા, હા, રૂપિયા કમાઈને પણ લાવે છે એમ ને? તો એટલે જ તો મેં કીધું કે આ છોકરીને ક્યાંય બીજે ન સગપણ કરાય હો. લાવવી ને તો મારા ઘરમાં જ લાવવી. અને સાંભળો, એને તો 4 વ્હીલ ગાડી પણ આવડે છે. મને તો 2 વ્હીલર નથી આવડતી. ક્યાંય જવું હોય ને તો અમે બે દેરાણી જેઠાણી એ નવયા જાય, પછી સાંજે શાંતિથી નાસ્તો વાસ્તો કરીને આવીએ. તો સારું કહેવાય ભાભી. મારે તો કઈ ઉપાધિ જ નહીં. હા, પૈસા કમાવાની ચિંતા નહીં, ઘર ચલાવવાની ઉપાધિ નહીં, હા, ગાડી ચલાવવાની ઉપાધિ નહીં. આ બધું જ મતલબમાં તૈયાર મળે છે. અને આદિભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ મીરાના પિયરિયામાં છે ને બધી ઢગાના ઢ જેવી છે, બુદ્ધિ વગરની, અક્કલની હોતબી. આ મીરાને હારી કેવરાવે થોડી એવી બધી છે. ઓહો, તો એવું તો ન કરાય ને. તો કારણ કે જો ભાભી, હા હા, તમારા એરિયામાંથી જો આવતું હોય હા તો સારું કહેવાય ને કે તમારી કંપની રહે તો? અને ઘરમાં ઝઘડાઓ ઓછા થઈ જાય. તો અરે મારે આની અને માથાકૂટ કરવી જ નથી મીરા સાથે, પણ શું કરું, આ કરે છે એવું વર્તન. ને તો તમને ખબર છે ને, હું નવી નવી લગ્ન કરીને આવીને એક ઉકારોય નહોતી કરતી ઘરમાં. ખબર છે ને તમને? હા, એ તો મને ખબર જ છે. હા, તમારો અવાજ તો સાવ મતલબમાં એકદમ આટલો બધો તેજ હતો જ નહીં. તો હા, બધાએ બોલાવીને મારા ભાઈએ ને બધાએ ભેગા થઈને તમારો અવાજ ખાઈ ગયા. આ તમારા ભાઈએ નહીં, પણ જ્યારથી આ રોનકભાઈની ઘરવાળી આવી છે ને ત્યારથી મારું બોલવાનું રફ થઈ ગયું છે. ખબર નહીં આ શું કામ મને બાધકણી કરી નાખી છે, પણ એના લક્ષણો જેવા છે ને એટલે મારે બોલવું પડે. અને જો કાંઈક નુકસાની કરે અને મોટી નુકસાની થઈ ગઈ તો પછી આપણા ઘરમાં જ તકલીફ પડે ને. એક તો એક સાંજે ને 13 તૂટે ઘરમાં, બરાબર છે? તો મારે ધ્યાન તો રાખવું પડે ને આદિભાઈ, તમે જ કયો. રાખવું જ પડે. પણ હું શું કહેતો હતો? હા, છોકરી દેખાવડી કેવી છે? તમે વાત પૂછો માં. પાર્લરના તો તમારે ખર્ચા જ નહીં થાય. ગોડ ગિફ્ટ છે સફેદ મોઢું. આ વીરાની જેમ કાંઈ નથી. પાર્લરમાં જવું પડે મહિને ફેશિયલ કરાવવા. ગોરી છે બહુ. અરે વાત પૂછો, મસ્ત ગોરી ગોરી છે. તમારી બાજુમાં ઊભી હોય ને તો કોઈ કેમ કહેશે, શું હિરલબેન તમે દેરાણી લઈ આવ્યા છો? આંખો કેવી છે? આંખો છે ને માંજરી છે, લાંબી લાંબી, એટલી જ લાંબી છે ને કે મને લાગે છે તમારા કરતાં થોડીક ઊંચી જ હશે. અને પતલી પતલી કમર, આ જીન્સ પહેરે ને તો એવું લાગે કે આમ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય ને એવી મારી બેન હો આદિભાઈ. હા, મને તો અહીંયા જ તે આમ દેખાવા લાગે છે. ઝગમગારા મારે છે તમારી બેન. તો અરે તમે સપના જોવો મને. સાચું કહું છું, હવે જો મારે પિયરમાં જાઉં છું અને તમારી વાત આગળ ચલાવું છું. હા, તો જાઓ ને, વાત ચલાવો આગળ. અને સાંભળો, તમારે લગ્ન થાય ને તો વરમાં તો હું જ બનીશ. પછી છે ને મીના ગમે એટલી હરક પદુડી થાય તો એને વરમાં નહીં બનવા દઉં. પાક્કું? પાક્કું ને? નક્કી કરીને આવો, પછી કરી નાખીએ લગ્ન. ચોક્કસ. आज मेरे दियर की शादी है, आज मेरे दियर की शादी है. હાશ, શું ગાવ પણ? हेज, आज मेरे दियर की शादी है.
चलो गाओ છો आज मेरे दियर की शादी है आज मेरे दियर की शादी 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 से याद आया मुझे લગ્ન નથી કરવા તમારે કરવા તો છે પણ કોઈ કરાવે તો થાય ને. સોફા તૂટી જશે હા હું શું કહું છું આ મેં તમને મારા કાકાની છોકરીની વાત કરી હતી કે નહીં તો હા પાડો ને એટલે કાલ જાન લઈને જઈએ આજ મેરે દિયર કી શાદી હે આજ મેરે દિયર કી શાદી હે હા પાડો હા પાડું પણ ભાભીને મેં હા પાડી છે. શેની આ એમના પિયરની અંદર એમની છોકરી કોઈ છે તો એની પતી ગયું તમારું તમે હવે જીવતા જીવ કૂવામાં પડી જ ગયા છો ને તો ડૂબવું તો પડશે જ તમારે ના 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 એમને વખાણ કર્યા શું કે આ અપ્સરા કરતા પણ સુંદર છોકરી છે અને હા સંસ્કારી ગુણવંતી ફલાણી ઢીકણી ને પૂછડી બધું છે. પૂછડી તો હશે જ ભાભી પણ વાંદરા જેવા નથી આમથી આમ દોડ્યા કરે હું શું કહું છું જરા વિચાર કરો જરા સેન્સ યુઝ કરો દેવરજી કે એક જ કુટુંબમાં એક અપ્સરા અને બીજી ચુડેલ હોઈ શકે ખરા જુઓ ભાભી ન હોય ને. મને એ કઈ ખબર નથી પણ મારે છે ને લગ્ન કરવા છે. હા તમે જ્યાં કહો ત્યાં હું કરવા માટે તૈયાર છું પણ હા તમારી બેનમાં એવી શું ખાસિયત અને આ તમારા કુટુંબમાં કેટલા કાકાઓ મારે 8 કાકા એ 8 ઘરે 5 6 દીકરીઓ છે એટલે 40 45 છોકરીઓ તો હશે જ મારા કુટુંબમાં અને સાંભળો આ તો બધા તો સગા એક કાકા કામ કરો ને ભાભી આપણે મારું સ્વયંવર ગોઠવી નાખીએ 40 ને લાઈનમાં ગોઠવી દો અને આમ જુઓ દેવરજી બસ ઉડવાની જરૂર નથી એક મળી જાય ને તો મોટી વાત છે હવે શું છે આ 40 45 ને ભેગા કરીએ સ્વયંવરનો ખર્ચો કરીએ છેલ્લે પાસ તો આપણે એકને જ કરવાની છે ને તો પહેલા જ એકને પાસ કરીએ તો એમાંથી સારામાં સારી હમ રતન હમ નૂરે બહાર હમ ડાયમંડ ઓફ કિંગ એવી એકાદી હોય ને 40 માંથી એને તમે પકડો તો પછી કુંવારી ન હોય ને એટલે આટલા બધા ગુણ હોય તો એ છોકરીના લગ્ન તો થઈ જ ગયા હોય હવે કુંવારી જેટલી છે એટલી તમને બતાવીશ તમને ગમે એમાંથી એકની હા પાડજો આ ભાભી નહોતા કહેતા કે ઓલી 2 વાર ભાગી ગઈ હતી એ ભાભી સાચું જ કહેતા હતા બિચારી 2 વાર ભાગી ગઈ ને 2 વાર પાછી આવી પણ જો એની હારે કરવામાં એક ફાયદો ખરો ત્રીજી વાર ભાગશે નહીં એક્સપિરિયન્સ વાળી છોકરી છે 2 વાર ભાગીને બધું જોઈ લીધું કે ઘરવાળા કેવા હોય દુનિયા કેવી હોય સાસુ સસરા કેવા હોય આપણા ઘરમાંથી ભાગવાની વાત તો આવશે જ નહીં એને કરવું છે? મારે ભાગેડું વારે નથી કરવું જો આ રાતના હું તો હોય ને ભાગી ગઈ હોય તો મારે હું લાઈન લેવી કીધું ને નહીં ભાગે પણ એ કઈ નક્કી થોડું કહેવાય. હા માણસ એકવાર ઠેકડો મારે તો બીજી વાર મારવાનું મન થાય તો એકવાર ભાગી લે હાલે અરે પણ તમારા ત્યાં 40 છોકરીઓ છે બધી એક અડધી વાર કે બપોર સુધી કે સાંજ સુધી સવારે એટલી ભાગેલી જ છે બધી ના ના 4-5 છે ને હજી ભાગવાની તૈયારી કરે છે ભાગી નથી કલાક 2 કલાક માટે ના ના આવે એમ તો ભાગે તો 2-4 દિવસે તો આવે પણ હું શું કહું છું એ ભાગી જાય એ પહેલા આપણે આપણું કોકડું ફિટ કરી દઈ તો નો ભાગેલી હોય ને અને ભલે થોડી ખામડી હોય સ્વભાવ થોડો ખારો હોવો જોઈએ ઓછી ખબર પડતી હોય તો વધારે હાલશે. એક છે ને મારા કાકાની છોકરી ઓછી ખબર પડવાની ક્યાં વાત કરો છો એને ખબર જ નથી પડતી પૂછો હું કામ ગાંડી છે બિચારીને કાંઈ ખબર ન પડે આ દુનિયા શું કહેવાય દુનિયાના માણસો શું કહેવાય ગાંડા હોય એને શું ખબર પડે તો લ્યો એની હારે વાત હલાવું રહેવા દો. હા ગાંડું ભાગેડું આપણે ભાભી વાત ચલાવે છે ત્યાં ચલાવવા દઈએ. ના ના હું ગોત ઊભા રહ્યો ક્યાંક નીકળી એક છોકરી નીકળી ભાઈગી નથી ગાંડી નથી અને મને ખબર છે ને ત્યાં સુધી ભાગશે નહીં. પૂછો જલ્દી કોણ છે? પૂછ્યું કોણ? મારા મામાની દીકરી સુશીલ સંસ્કારી સુકન્યા આખી દુનિયાનું બધું સુસુ ત્યાં જ છે. વાહ હા બધું ત્યાં જ છે તો પછી ચલાવો. ચલાવું ને આજે જ વાત કરું મારા મામાને ફોન કે તમારી સુકન્યાને અમે લેવા આવી રહ્યા છીએ. ચલો ત્યારે જાઉં? હર્ષ ધડાક ધાક ધન ધડાક ધાક ધન ધડાક ધનક ધનક ધન 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 ધન